દુમાર ચોકડી પાસે અપડાઉન કરતા લોકો દ્વારા આડેધડ વાહન પાર્ક કરી દેવામાં આવે છે અને આ તમામ વાહનોને ડિટેન કરવામાં આવ્યા છે। વડોદરા શહેર પોલીસ અને પાલિકાની ટીમ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। દુમાર ચોકડી ખાતે જે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે અને દબાણ જે વધી રહ્યા છે તે હટાવવાની એક ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે અને તેના જ ભાગરૂપે જે આડેધડ વાહનો અપડાઉન કરતા લોકો પાર્ક કરી દેશે તે તમામ વાહનોને ડિટેન કરવાની કામગીરી કરવામાં આવી છે। આ દુમાર ચોકડી ખાસ કરીને હાઈવે પરનો આખો જે પટ્ટો જે છે તેના પરથી દબાણો દૂર કરવાની કામગીરી વડોદરા શહેર પોલીસ અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે અને તેના જ ભાગરૂપે અમદાવાદ અપડાઉન કરતા જે લોકો છે જે ચોકડી પર આડેધડ આ વાહનો પાર્ક કરી દેતા હોય છે જેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે। આ સમસ્યા ન સર્જાય અને દબાણને દૂર કરવાના હેતુથી તમામ વાહનોને ટ્રાફિક પોલીસની ટીમ અને મહાનગરપાલિકાની ટીમ દ્વારા ડિટેન કરાયા છે। માન્ય સીપી સાહેબના આદેશ અનુસાર અત્યારે ટ્રાફિક ઝુંબેશ ચાલી રહી છે અને હાઈવેના લગતા દરેક 4 રસ્તા ઉપર ઝુંબેશ અત્યારે ચાલે છે। ગઈકાલે ગોલ્ડન ચોકડી આ કાર્યક્રમ હતો, લગભગ 4 વાગ્યા સુધી સવારથી કામગીરી કરેલી અને ટ્રાફિક નિયમન માટે આજુબાજુ જે પાર્કિંગ થાય છે એના માટે વાહનો ગેરકાયદેસર ચાલે છે એના માટે આરટીઓ, વીએમસી, લોકલ પોલીસ, પોલીસ સ્ટેશનની પોલીસ અને ટ્રાફિક પોલીસ એ રીતે સંયુક્ત ઓપરેશન કરેલું। આજે સવારથી દુમાર ચોકડી ખાતે આ અભિયાન ચાલુ છે। એમાં લોકલ ડીસીપી સાહેબ, એસીપી સાહેબ, લોકલ પોલીસ સ્ટેશનના પોલીસ અને ટ્રાફિકના એસીપી તરીકે હું છું અને ટ્રાફિકના પીઆઈઓ પણ છે। સવારથી આરટીઓ પણ હતા, એ લોકોએ પણ જે પરમિટ ભંગના કેસો કરેલા છે, પોલીસ તરફથી વાહન ડિટેનો થયેલા છે, અમુક જે ઈ ચલણો પણ આપેલા છે અને વાહન ડિટેન કરી અને ભૂતળી જાપા પોલીસ લાઇન ખાતે જમા લીધેલા છે। અત્યાર સુધીમાં લગભગ 50 થી 60 વાહનો વિરુદ્ધમાં કાર્યવાહી કરેલી છે। અમદાવાદ અપડાઉનવાળા છે આ વાહનો? એ વાહનો અમુક અપડાઉનવાળા બી છે અને લોકલ સાઈડના પણ છે। એવા લોકોને શું મેસેજ આપશો ખાસ કરીને, કારણ કે આ ગેરકાયદેસર રીતે? એ અમે લઈ જઈશું એટલે ઓટોમેટિક એ લોકોને મેસેજ મળી જશે।